ઘર લેવા માટે સામાન્ય મધ્યમ વર્ગના એક યુવકે હોમ લોન લીધી, પરંતુ એ જ લોન એના મોતનું કારણ બની ગઈ. ઘટના અમદાવાદના વેજલપુરની છે, જ્યાં સીટ કવર બનાવવાનું કામ કરતા સંદીપ પરમારને હોમ લોનની પૂરી રકમ તો ન મળી, પરંતુ મોત મળ્યું. ફરિયાદીના દાવા પ્રમાણે સીટ બનાવવાનું કામ કરતા સંદીપ પરમાર અને તેમના ભાઈ કુલદીપ પરમારને 2013માં હોમ લોનની જરૂર હતી. પોતાની દુકાનના માલિક લાલાભાઈ મારફતે તેઓ કલર મર્ચન્ટ બેંકના એજન્ટ હિરેન સોમપુરા અને પવન સોમપુરાને મળ્યા. દસ્તાવેજો આપ્યા. 8,30,000ની લોન પણ મંજૂર થઈ ગઈ, પરંતુ તેઓને ટુકડે ટુકડે માંડ 5,50,000 રૂપિયા મળ્યા. બાકીના રૂપિયા વિવિધ પ્રોસેસિંગ ફીના નામે એજન્ટોએ કાપી લીધા. તેમ છતાં બંને ભાઈઓ સમયસર હપ્તા ભરતા હતા, પરંતુ એજન્ટોએ હપ્તા બેંકમાં જમા કરવાને બદલે પોતે કટકી કરી લેતા હતા. બાદમાં બેંકમાંથી ઉઘરાણીના ફોન આવતા અને બંને ભાઈઓને ધમકાવવામાં આવતા આખરે કંટાળીને સંદીપ પરમારે 11 ડિસેમ્બરે આપઘાત કરી લીધો. મૃતકના ભાઈએ હાલ 6 શખ્સ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધી છે. આ બંને પવન સોમપુરા અને હિરેન સોમપુરાનો સંપર્ક થયા બાદ એમના ઘરની ઉપર મોર્ગેજ લોન મળવા માટે ચિંતન શાહ નામના એજન્ટનો કોન્ટેક્ટ કરાવેલો. જે જજીસ બંગલો જોડે પવન સોમપુરા અને હિરેન સોમપુરા રહે છે, એમને જે ચિંતન શાહ નામના એજન્ટનો જે કહેવાતો એજન્ટ છે કલર મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો કલર મર્ચન્ટ, અને આ ચિંતન શાહની ભૂમિકા જ શંકાસ્પદ છે, અને શંકાસ્પદ નહીં, દોષિત જ છે. એ પોતે અત્યારે જેલમાં છે. એની વિરુદ્ધમાં 8 જેટલા ગુના દાખલ થયેલા છે. આ ભાઈને પોતાના ઘર ઉપર 8 લાખની લોન આપેલી, 8 લાખની લોન મંજૂર થયેલી, તેમ છતાં એમને પોતાને પૂરી રકમ આપેલી નહીં, 5.5 લાખ રૂપિયા જ આપેલા. 5.5 લાખ રૂપિયા આપ્યા બાદ બી એ હપ્તા નિયમિત ભરતા હતા. તેમ છતાં આને ટોર્ચર કરતા હતા, અને કલર મર્ચન્ટ બેંકના અતુલ શાહ ચેરમેન, પવન સોમપુરા, હિરેન સોમપુરા અને ચિંતન શાહ અને એક અજાણ્યા ઈસમ છે જેનું નામ પૂરું સરનામું ખબર નથી, એનું હાલ ટૂંકું નામ સુરેશભાઈ છે. એમની વિરુદ્ધમાં 306 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એક આરોપી હાલ જેલમાં છે, બીજા આરોપીઓની તપાસ ચાલુ છે. અભિષેક ધવન સેકન્ડ પીઆઈ આ ગુનાની તપાસ કરી રહ્યા છે. કડી નાગરિક સહકારી બેંકમાં આ ભાઈનું ખાતું ખોલાયેલું, અને કલર મર્ચન્ટ બેંકમાંથી જે બી નાણાં લોનના મંજૂર થયેલા એ નાણાં પૂરા મંજૂર થયેલા, તેમ છતાં એને 5.5 લાખ રૂપિયાની રકમ આપી દીધેલી, અને બાકીના નાણાં કમિશન પેટે, પ્રોસેસ ફી પેટે કાપી લેતા હતા. એટલે જે પણ માણસને લોનની જરૂરિયાત હોય એને આ લોકો ટાર્ગેટ બનાવતા, બીજી બેંકમાં ખાતું ખોલાવતા અને જરૂરી કાગળો, ચેકબુક અને દસ્તાવેજો લઈ અને લોન મંજૂર કરાવતા, અને પૂરેપૂરી લોન આપતા નહીં, અને પછીથી પ્રેશર કરતા અને હપ્તા ભરતા નથી અને આ હપ્તો બાકી છે એવી ખોટી વાતો કરી અને માણસને માનસિક રીતે ખૂબ હેરાન પરેશાન કરતા હતા, જેથી કરીને પોતાના જીવનનો અંત આણ્યો છે. બહુ દુઃખદ ઘટના છે, દુઃખદ બનાવ છે, જે અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે.